ભગવાન મહાદેવ માં પાર્વતીને સમજાવે છે દેવી, પણ દેવી ભગવાન રાક્ષસને મારવા માટે આવતા નથી. ભગવાન રાક્ષસોને મારવા નથી દેવી આવતા. જ્યારે જ્યારે ધરતી પર અધર્મ વધે ને ત્યારે ભગવાનને થાય ચાલ હું જાઉં. ભગવાન આવે છે બ્રાહ્મણો માટે, સંતો માટે અને ભક્તો માટે ને ગાય માતા માટે આવે છે. આ સૂર્ય ઉગે છે ને એ બ્રાહ્મણો માટે, ગાય માટે, સંતો માટે, ભક્તો માટે ઉગે છે. આપણે તો એની પાછળ એનો આધાર લઈએ છીએ. વરસાદ આવે છે સંતો માટે, આપણે તો એની બાજુમાં ઉભા રહે એટલે આપણને સહારો મળે. જેમ કોઈ ઝાડ વાવી દે એના ઘરની અંદર છાંયો આપણને મળી જાય, એમ બ્રાહ્મણો માટે, સંતો માટે ભગવાન આ પ્રકાશ આપે છે, પવન આપે છે ને આપણે એનો લાહો લઈએ છીએ. પણ દેવી ભગવાન આવે છે ક્યારે? જબ જબ હોઈ ધર્મ કી હાનિ. जब जब होई जब जब होई धर्म की हानि बाढ़ी असुर अधम अभिमानी बाढ़ी असुर अधम अभिमानी. અનીતિ કરવા લાગે, ખૂબ અનીતિ વધી જાય, ગાય અને બ્રાહ્મણનો નાશ કરવા લાગે ત્યારે ભગવાન આવે છે. સિદ્ધહિ વિપ્ર करही अनीति करही अनीति जाय नहीं करनी सीधहि विप्र धनु सुर धरनी सीधहि विप्र धनु सुर धरनी. अरे तब तब प्रभु धरी तब तब प्रभु धरी विविध शरीरा हरि कृपा निधि सज्जन पीरा हरि कृपा निधि सज्जन पीरा हरि कृपा निधि सज्जन पीरा हरि कृपा निधि सज्जन पीरा. ભગવાન મહાદેવ કે દેવી જબ જબ હોઈ ધર્મ કી હાનિ. ધર્મનો નાશ થવા લાગે, અસુર અધમ અભિમાની, અભિમાની વધવા લાગે, અસુર વધવા લાગે, ગાય અને બ્રાહ્મણની નિંદા કરવા લાગે દેવી ત્યારે ભગવાન આવે છે. અને પ્રમાણ સાથે કહી શકીએ કે પરિત્રાણાય સાધુ નામ. ભગવાન શા માટે આવે છે? સંતો માટે આવે છે. એક સુરદાસ મહારાજનું પદ છે સાહેબ, આપણે સાંભળ્યું છે. સુરદાસ મહારાજ બંને આંખે અંધ હતા, પણ એનું ભક્તિનું બળ બહુ હતું, એની પાસે ભજનનું બળ બહુ હતું. બંને આંખે અંધ હતા પણ એટલા સરસ પદો લખતા હતા કે લોકો એને ગાવા માટે બોલાવતા હતા. એક જગ્યાએ સત્સંગ ચાલતો હતો, સુરદાસ મહારાજને કીધું કે આપ આવજો. રાતનો સમય અને સુરદાસ મહારાજ ત્યાં એક તારો, એક હાથમાં લાકડી, ત્યાં ભજન માટે જાય છે. ભજન ઘણા બધા ભજન ગાયા, પણ પોતે આંખથી અંધ હતા એટલે ખબર ન રહે અને સમય વ્યતીત થઈ ગયો તો આ લોકો બધા સૂઈ ગયા. બધા સુરદાસ મહારાજ માત્ર ભજન ગાઈ રહ્યા છે. પણ જેવો અવાજ બંધ થયો એટલે સુરદાસ મહારાજે વિચાર કર્યો કે આ લોકો સૂઈ ગયા લાગે. વિચાર કર્યો કે હવે હું જતો રહું. એક હાથમાં લાકડી, એક હાથમાં એક તારો, બંને આંખે અંધ છે અને ધીરે ધીરે રાતના 3 વાગેલા છે અને સુરદાસજી નીકળ્યા છે. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનું જપ કરે છે. ધીરે ધીરે જઈ રહ્યા છે. રાતનો અંધારો છે, આંખના અંધ છે. કૃષ્ણ કૃષ્ણને યાદ કરતા જાય છે. એમાં આગળ થોડા જો આગળ સુરદાસ વધે તો કૂવો આવે છે ને કૂવામાં સુરદાસ પડી જાય. પગલા ભરે છે સુરદાસ મહારાજ, પણ દ્વારકાધીશની અંદર ઠાકોરજીનું આસન ડોલવા લાગ્યું.
કે મારો ભક્ત જો કૂવામાં પડી જશે તો મારું નામ બદનામ થઈ જશે. મારો ભક્ત છે. કૃષ્ણનું આસન ડોલવા લાગ્યું અને ભગવાન 5 વર્ષના નાના કિશોર અવસ્થામાં બાળકનું સ્વરૂપ લઈ જ્યાં સુદાસ મહારાજ એ કૂવાની અંદર પગ મૂકવા જાય, હાથ પકડી અને દિશા બદલી દીધી. સુદાસજી બચી ગયા. કહે છે, બેટા કોણ છો તું? કહે છે કે હું એક બાળક છું બાપજી. આપના પદો સાંભળું છું, મને બહુ ગમે છે. પણ બેટા એટલી રાત્રે તું એકલો? કહે છે કે બસ મને આજે ઊંઘ નહોતી આવતી તો વિચાર કર્યો કે ચાલ તમારી સાથે ચાલું. સુરદાસજીને શંકા થઈ કે સંસારીનો બાળક આ રાત્રે આવે ને એ જંગલની અંદર અને વિચાર કરે છે. સુરદાસજી પૂછે છે કે કેટલા ભાઈઓ તમે, કેટલા બહેનો, તારું નામ શું છે બેટા? ભગવાન કે મારી માએ નામ રાખ્યું જ નથી મારું. તો કે તને ક્યાં નામથી બોલાવો? કે બાપજી જે નામ આવડે બોલો. સુરદાસજીની શંકા વધવા લાગી અને એક હાથમાં લાકડીનો છેડો સુરદાસજીએ પકડેલો હતો, બીજો કૃષ્ણએ પકડ્યો. સુરદાસજી ધીમે ધીમે હાથને લસકાવતા જાય કે ઝપટ મારીને કૃષ્ણને પકડી લો. ભગવાન વિચાર કરે કે ધોળે દિવસે યશોદામાં મને પકડી શકતી નથી, આ રાતનું અંધારું છે ને એમાં પોતે અંધ છે. અને જ્યાં સુરદાસજી હાથ પકડવા ગયા, કૃષ્ણ લાકડીનો છેડો છોડી અને દોડવા માંડ્યો. ત્યારે સુરદાસજી કીધું, ઉભો રહી જા, હું તને ઓળખી ગયો છું અને મારો દોહો તું સાંભળતો જા, પછી જા. छुड़ाई के जात हो निर्मल जान के मोहे હૃદય पर जो हृदय से तुम चल बसो तुम मर्द बखान तो. એ સાંભળ કૃષ્ણ, હું ઓળખી ગયો છું તને. હું અંધ છું, લાચાર છું. મારો હાથ છોડાવીને તો વહી ગયો તું, પણ એકવાર મારા હૃદયમાંથી જઈને બતાડ તો સાચો તને મર્દ બખાનું. કૃષ્ણ ભગવાન ઉભા રહી ગયા કે બાપજી પરિત્રાણાય સાધુના, હું સાધુના હૃદયમાંથી ક્યાં જાઉં? માટે મહાભારતનો પ્રસંગ કહે છે અને વ્યાસજી લખે છે,
दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। भारत की ये कहानियाँ सदियों से भी पुरानी, भारत की ये कहानी